જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજ તો એકાદશી છે, તો બધા મિત્રોને એકાદશીના જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો સૂર્યદાદા નીકળી રહ્યા છે અને મનીષા સૂર્યદાદાને જળ ચડાવી રહી છે. આમ બોલાય ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. અહીંયા અમારે જો ભગવાન કો અમે રોજ गुलाब फूल खिले से, तो रोज भगवान को गुलाब का फूल चढ़ाते ही माता जी को पण चढ़ावी से गुलाब જોઈ શકો છો. જો हमारे रोज गुलाब खिलता है. રોજ રોજ ભગવાનને ચડે. રોજ ગુલાબને રોજ કહેવાય કેમ, અને રોજ એ ગુલાબને ફૂલ ચડે. જો તુલસી માને પણ પાણી ચડાવી રહ્યા છે, જળ. તુલસી માને પણ જળ ચડાવી રહી છે અમારી મનીષા. ભલે પેડાલો લે માલા. અમારી માલા લીંબુ લઈશ, લીંબુડીમાંથી શરબત બનાવું છે માલા. माला को शरबत अच्छा अच्छा लगता है क्या माला? हाँ ले ले जो. હવે કા તોડવાનું છે જો આ તો એલા જય સ્વામિનારાયણ. અમાર મનીષા પાણી હારું ધોઈ રહી છો ભાઈ. ગરમીના તો હમણાં બબે વાર ગોળા ભરવા પડે કે મનીષા? બે માટલા છે તોય અહીંયા ઊભું રહેવું. પાણી જ પીતા કરી આખો દિવસ. ગરમીના કપડાં ઢાંકીને એટલે ઠંડુ પાણી રહે કેમ? માટલા પાણી ફ્રીજ જેવું ઠંડુ થઈ જાય. હા, ફ્રીજ જેવું ઠંડુ પાણી બી થઈ જાય. પીવા પધારજો, જમીન પછી પીવા પધારજો અહીંયા પાણી. કેવું લાગે ભાઈ માટલું? માટલું તો મસ્ત જ લાગે ને. હવે એને થોડું પલાળવાનું. દિવસમાં 2-3 વાર પલાળવીને નીતરતું રાખવીને એટલે ઠંડામાં ઠંડુ રહે. અને કોટન હોય એટલે ફૂકાય નહીં જલ્દી. હું મનીષા કામ હાલે છે? સાબુદાણાના વડા. સાબુદાણાના વડા. સાબુદાણા બટેકા. સાબુદાણા લીધા છે, એમાં થોડુંક ચાટ મસાલો છે, મરચું, આદુ ને બટેટા, આલુ. ધાણા. મીઠું. મીઠું તો પેલા જ જોઈએ નથી. હા, એના વગર તો કઈ થાય નહીં. અને મરી પાવડર છે, મરી પાવડર. શેકેલા સિંગનો પાવડર. શેકેલા સિંગદાણાનો પાવડર. બધું નાખી મિક્સ કરવાનું. નવી રીત કરે છે મનીષા. નવી. સાબુદાણા, બટેકા, માંડવીનો ભૂકો, સિંગનો ભૂકો, આદુ, મરચાં, કોથમીર અને લીંબુ નાખવાનું. જો થોડુંક ઘટે ને તો પછી આ સિંગદાણાનો પાવડર નાખવાનો. હા, સિંગદાણાનો પાવડર વધારે હોય તો હાલે ને? હાલે, પણ ટીકી વળી જાય હા, એટલો નાખવાનો. હા. ઉપર થોડુંક લીંબુ નાખવાનું. તેલ મુકાઈ ગયું છે. બધા ફરાળ કરવા જમવા બધા જ. હા, સાબુદાણાની રેસીપી. ભાઈ થેપલા શું કહેવાય મનીષા? ટીક્કી. આપણે જેવો શેપ કરવો હોય ને એવો આમાં કરાય. રાઉન્ડ ચાલે. રાઉન્ડી ચાલે એમ ને. અને આવી રીતે આ જલ્દી તળાઈ જાય અને એકદમ ક્રિસ્પી થાય. મસ્ત પોચા થતા હોય ને. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. એ વાત
થાય. હમ. ખસ્તા હિન્દી ભાષામાં. ખસ્તા મને થોડું થોડું હિન્દી આવડી ગયું છે. આવી રીતે વાળી લેવાના બધા. હા, આવી રીતે વાળી લેવાના બધાય હમ. અને પછી તળવાના. હાલો વડા તૈયાર થઈ ગયા છે તેલ આવી ગયું છે. અને તેલ આવી ગયું છે અને મનીષા તળે છે પણ જુઓ વડા તળાઈ રહ્યા છે. આ સાબુદાણા છે એને 4 કલાક પલાળવાના. એમાં અંદર બટેકા બાફેલા નાખવાના, આદુ મરચાં કોથમીર મસાલો, તીખા ખાવું હોય એ પ્રમાણે વધારે મરચું નાખવાનું, ઓછું તીખું ખાવું હોય તો ઓછું નાખવાનું. અને સાબુદાણાને 4 કલાક પલાળવા દેવાના. હાવ પલળી જાય પછી બટેકાનો ચૂંદો કરીને બધો મિક્સ મસાલો કરવાનો અને પછી તળવાના. પલળી જાય ને પછી થોડાક નીતારવાના. પલળી જાય પછી પાણીનું એમાં રહેવું જોઈએ. સાબુદાણામાં પાણી ન રહેવું જોઈએ. જારીમાં નાખી દેવાના, હાથ નાખવાની જારીમાં. પછી વાળવાના આ રીતે મસાલો મિક્સ કરી અને પછી તળવાના. જો તળાઈ રહ્યા છે. થોડાક બદામી કલરના થવા દેવાના ને હા, મનીષા? હા, હા. સાવ બ્રાઉન. હમ. વડા તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો. જમવા પધારો. 11ના ફરાળના વડા સાબુદાણાના બટેકાના. હાલો ફરાળી શીરો થઈ રહ્યો છે ભાઈ. ઘીમાં ફરાળી લોટ, આમાં રાજગરો વધારે છે. હા, રાજગરો, સાબુદાણા અને મોરૈયો. આ વખતે મેં ત્રણેય મિક્સ ઘરે દળ્યા છે. હા, અને રાજગરો વધારે છે, દેખાય જ છે. હમ. જોઈ શકો છો ફરાળી શીરો થાય છે ભાઈ. થોડોક બદામી કલરનો થવા દેવાનો, કેમ મનીષા? હા, ત્યાં સુધી શેકાવા દેવાનું. એટલે રાજગરાનો લોટ હોય એટલે શીકણો ન થાય. શેકાવા દેવાનું, નહીં તારા ચીકણો થાય. રાજગરો હોય ચીકણો થોડોક વધારે. હા. એટલે. અહીંયા ઘી છે, આ ખાંડ નાખવાની અને પાણી ગરમ મૂકી દીધું છે, ભાઈ થઈ ગયું છે. અને અહીંયા શીરો શેકાઈ રહ્યો છે. હેલો, શીરો શેકાઈ જશે ભાઈ. પાણી નાખે છે. હાલો શીરો તૈયાર થવા આવ્યો છે. લોટથી અડધી ખાંડ નાખી છે. હા, લોટ અડધું સાલ્યું હોય તો અડધા નીચેની ખાંડ નાખવાની. હા, અને 1 સાલ્યું લોટ હોય તો અડધું સાલ્યું ખાંડ નાખવાની. એટલે માપસર બહુ ગળ્યો ન થાય અને માપે રહે. ડાયાબિટીસ વાળા હોય તો ખાઈ શકે, કેમ મનીષા? હા, હો, આપણે તો ઈ ખાંડ તો ખાસ ધ્યાન રાખવું પડે. હા, વડા માલા ખાઈ રહી છે. હેમાલા, માલા પણ ફરાળ કરી રહી છે. જો હેમાલા કેવું બન્યું બેટા? કેવું બન્યું છે? મસ્ત, યમ્મી. પેલા બોલ. કેવું મને બતાય તો. ટેસ્ટ ટેસ્ટ કરો. કરું હમણાં જમવા બેસું ને ત્યારે બેટા. તું જમી લે. હમ. મસ્ત બન્યું છે ને? તને ભાવે? બા માલાને જમાડી રહ્યા છે. હા. શીરો, માલા જે વડા ખાય છે અને બાપાને છાશ. હાલો માલા, મનીષા અને અમારા બા. કેમ છે બા? તરબૂચ સારું છે ને? હા. કમેન્ટ હતી બા કેમ નથી દેખાતા. હા. તો બા જો નાસ્તો કરી રહ્યા છે. હા, બા ને મનીષા ને માલા ને બધા તરબૂચ ખાઈ રહ્યા છે. એકાદશી જની રે રૂડી નિરખે સબે વ્રજ રાજની રે ફૂલડાના છુગતે શિર પર ધર્યા રે તે જોઈને મારા નેણા ઠર્યા રે ધન્ય ધન્ય એક
દશિયા જની રે બાળીકે ચરતેલ કરુડો ભાલ મારે મારી લગની લાગે છે નંદલાલ મારે વાકી પ્રકુટે માનમાં રૂપ મેરે હવે બીજું ડીઠું તે મને નવ ગમે રે ધન્ય ધન્ય એક દશિયા જની રે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. Put finger on your mouth. Put finger on your mouth. Listen to the teacher. Put finger on your mouth. Aeroplane, aeroplane, up in the sky. Where are you going? Flying so high over the hills and over the sea. See, aeroplane, aeroplane.